અમેરિકા ઈરાન સમજૂતી વચ્ચે અમેરિકી ગુપ્તચર એજન્સીઓએ નવી ચેતવણી આપી છે. સીએનએનના રિપોર્ટ અનુસાર યુદ્ધ પછી ઈરાન પહેલા કરતા વધુ શક્તિશાળી બન્યું છે. ગુપ્તચર એજન્સીઓનું આકલન છે કે હવે ઈરાન જ્યારે ઈચ્છે ત્યારે હોર્મુઝને બંધ કરી શકે છે. રિપોર્ટથી પરિચિત 3 સૂત્રોએ જણાવ્યું કે યુદ્ધ પછી ઈરાન પાસે વૈશ્વિક અર્થતંત્રને નુકસાન પહોંચાડવાની એક વધુ નવી શક્તિશાળી ક્ષમતા આવી ગઈ છે. અમેરિકી અધિકારીઓનું કહેવું છે કે ઈરાન પાસે એવું હથિયાર મળી ગયું છે જે પરમાણુ બોમ્બ કરતાં વધુ અસરકારક છે. રિપોર્ટમાં એ પણ કહેવાયું છે કે જો પરમાણુ વાટાઘાટો તૂટે છે તો યમનના હૂતી વિદ્રોહીઓ દ્વારા બાબ અલ મંદેબ સ્ટ્રેટમાં પણ સંકટ પેદા કરી શકે છે. આવી સ્થિતિમાં વિશ્વના 2 મોટા દરિયાઈ વ્યાપાર માર્ગો એકસાથે પ્રભાવિત થઈ શકે છે. હોર્મુઝમાં સુરક્ષિત અવરજવરનો ભરોસો ઈરાન અને ઓમાને કહ્યું કે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજોની સુરક્ષિત અવરજવર સુનિશ્ચિત કરવામાં આવશે. બંને દેશોએ આંતરરાષ્ટ્રીય કાયદાઓનું પાલન કરવા અને ક્ષેત્રમાં સ્થિરતા જાળવી રાખવા પર ભાર મૂક્યો છે. વડોદરા શહેરના કોટંબી સ્ટેડિયમ નજીક આજે રોડ પર ઉભેલી એક ટ્રક પાછળ લક્ઝરી બસ ધડાકાભેર અથડાતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 7ના મોત થયા, જેમાં એક 9 વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે તથા 27 લોકો ઇજાગ્રસ્ત થયા. તેમને સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલે ખસેડાયા છે. બાલાજી ટ્રાવેલ્સની લક્ઝરી બસ રાજસ્થાનના બાંસવાડાથી સુરત જતી હતી. તે દરમિયાન વડોદરામાં આ અકસ્માત થયો હતો. બસમાં અનેક મુસાફરો ફસાયાની માહિતી મળતા જ બચાવ કામગીરી શરૂ કરાઈ હતી. એસડીઆરએફ, એનડીઆરએફ અને વડોદરા ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી. ઘાયલોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. બાદમાં ટ્રક અને લક્ઝરી હટાવી રોડ ક્લિયર કરાયો હતો. ઇજાગ્રસ્ત પ્રવાસી બંસીલાલે જણાવ્યું કે તે રાજસ્થાનથી સુરત કામ અર્થે જઈ રહ્યો હતો. વહેલી સવારે તે સૂતો હતો તે દરમિયાન આ અકસ્માત થયો હતો. ગુજરાતમાં ચોમાસું બેસવાની તારીખ 15 જૂન છે અને 30 જૂન સુધીમાં તે ચોમાસું આખા ગુજરાતને કવર કરી લેતું હોય છે. પરંતુ 15 જૂન વીતી ગયા બાદ પણ રાજ્યમાં સત્તાવાર ચોમાસાની એન્ટ્રી ન થતાં ચિંતાના વાદળો ઘેરાયા છે. ચોમાસું 8 જૂનથી પશ્ચિમી તટ પર લગભગ સ્થિર છે. ત્યારે હવામાન એજન્સી સ્કાયમેટ અનુસાર ચોમાસાને મુંબઈ પહોંચવામાં હજુ 7 થી 8 દિવસ લાગી શકે છે. આ તરફ દક્ષિણ ગુજરાતમાં આજથી 2 દિવસ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે જણાવ્યા અનુસાર આગામી 7 દિવસ માટે ગુજરાત, દીવ, દમણ અને દાદરા નગર હવેલી માટે કોઈ મોટું એલર્ટ નથી, પરંતુ કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે 17 જૂને સવારે નવસારી શહેરમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો, એટલે કે શહેરના પૂર્વ વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડ્યું હતું. દિલ્હીના હોટલમાં આગની ઘટના બાદ અમદાવાદ ફાયર બ્રિગેડ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી હોટલ અને બિલ્ડિંગોમાં ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં ફાયરના નિયમોનું પાલન ન થતા નોટિસ આપી હતી. 7 દિવસમાં ફાયરના નિયમોનું યોગ્ય રીતે પાલન કરવા અંગેની નોટિસની સમય મર્યાદા પૂર્ણ થઈ જતા ફાયર વિભાગ અને એસ્ટેટ વિભાગ દ્વારા થલતેજ, વસ્ત્રાપુર અને બોડકદેવની 6 હોટલોને સીલ કરાઈ છે. અમદાવાદ ફાયર બ્રિગેડના ડિવિઝનલ ફાયર ઓફિસર એસબી જાડેજાએ જણાવ્યું હતું કે દિલ્હીમાં હોટલમાં લાગેલી આગની ઘટના બાદ અમદાવાદ ફાયર બ્રિગેડ અને ઉત્તર પશ્ચિમ ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા બોડકદેવ અને થલતેજ વિસ્તારમાં હોટલ, રેસ્ટોરન્ટ, કિચન અને ગેસ્ટ રૂમ ધરાવતા બિલ્ડિંગોમાં ફાયર જોખમ નિવારણ, જીવન સુરક્ષા, કાયદાકીય પાલન, વિજિલન્સ ચેકિંગ અને અમલવારી અંતર્ગત ચેકિંગ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં કેટલીક હોટલમાં ફાયર સિસ્ટમ યોગ્ય રીતે કાર્યરત નહોતી. રસોડામાં ફાયર સસ્પેન્શન સિસ્ટમનો અભાવ હતો. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના મંડોર ગામની સીમમાં વન વિભાગે મોડી રાત્રે દરોડા પાડીને ગેરકાયદે સિંહ દર્શનના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. વન વિભાગની ટીમ ત્રાટકતા જ આરોપીઓ અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યા હતા, પરંતુ વનકર્મીઓએ સ્થળ પરથી એક મોપેડ અને નંબર પ્લેટ વગરની મહિન્દ્રા થાર કબજે કરી છે. આ જપ્ત કરાયેલી શંકાસ્પદ થાર કારના આગળના કાચ પર મંત્રી મોરબી શહેર ભાજપ લખેલું બોર્ડ મારેલું હોવાથી વન્યજીવ પ્રેમીઓમાં ભારે આક્રોશ સાથે સમગ્ર પંથકમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. સ્થાનિક ગ્રામજનો અને સૂત્રોના જણાવ્યા અનુસાર જપ્ત કરાયેલી આ વીઆઈપી થાર કારની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની બોટલો પણ મળી આવી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. જોકે આ બાબતે વન વિભાગ કે સ્થાનિક પોલીસ દ્વારા હજુ કોઈ સત્તાવાર પુષ્ટિ કરાઈ નથી. યાત્રાધામ દ્વારકા ખાતે ચોમાસાની શરૂઆત સાથે જ દરિયો તોફાની બન્યો છે. ગોમતી ઘાટ અને આસપાસના દરિયા કિનારે 12 થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે. દરિયાના પાણીમાં કરંટ અને પ્રવાહ અતિશય તેજ બનતા સુરક્ષાના ભાગરૂપે પોલીસ દ્વારા ગોમતી ઘાટ વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. દરિયામાં વધેલા કરંટ અને
જોખમી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સ્થાનિકો તેમજ પ્રવાસીઓને દરિયા કિનારાના જોખમી સ્થળોએ અવરજવર ન કરવા કડક સૂચના આપી છે. ખાસ કરીને ગોમતી ઘાટ પર પાણીનો પ્રવાહ વધુ હોવાથી સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસની ટીમ સતત મોનિટરિંગ કરી રહી છે. દર વર્ષે ચોમાસાની સિઝનમાં દ્વારકાના દરિયામાં ઉછળતા વિશાળ મોજાઓનો અદ્ભુત નજારો જોવા મળતો હોય છે. દરિયાનું આ રૌદ્ર સ્વરૂપ પ્રવાસીઓ અને સ્થાનિકો માટે આકર્ષણનું કેન્દ્ર બને છે, પરંતુ વર્તમાન પરિસ્થિતિને જોતા તંત્ર દ્વારા સુરક્ષાના તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અને દરિયાથી દૂર રહેવા અપીલ કરી છે. મહેસાણા તાલુકાના કલ્યાણપુરા મોટી દાવ ગામે સામાન્ય બોલાચાલીની અદાવત રાખી એક યુવક પર 3 શખ્સોએ લોખંડની પાઇપ અને ધોકા વડે જીવલેણ હુમલો કર્યો હોવાની ફરિયાદ મહેસાણા તાલુકા પોલીસ મથકે નોંધાઈ છે. કલ્યાણપુરા ગામે મામાના ઘરે રહીને મજૂરી કામ કરતા પથુજી શંકરજી ઠાકોર નામના 38 વર્ષીય યુવક સોનેરીપુરા પાટિયા નજીક ઊભા હતા, ત્યારે નાની દાવના સંજયજી પ્રભાતજી ઠાકોર નામના શખ્સે ગાળો બોલવાનું શરૂ કર્યું. પથુજીએ ગાળો બોલવાની ના પાડતા સંજયજીએ ઉશ્કેરાઈ ગયો અને જોઈ લેવાની ધમકી આપી ત્યાંથી ચાલ્યો ગયો. આ મામલે મહેસાણા તાલુકા પોલીસે ભોગ બનનાર યુવકની ફરિયાદના આધારે સંજય ઠાકોર સહિત 3 શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉમરાળામાં રહેતી એક પરિણીતાએ પોતાના પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ દહેજ અને ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવી હતી. 8 વર્ષના લગ્ન જીવન બાદ પરિણીતાએ જણાવ્યું કે સાસરિયાઓ ઘરકામ અને કર્યાવર બાબતે અવારનવાર શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા. પતિ દ્વારા ચારિત્ર પર શંકા રાખીને કરવામાં આવતી મારઝૂડથી કંટાળીને આખરે પીડિતાએ પતિ, સસરા, જેઠ, જેઠાણીઓ સહિત સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ બનાવ અંગે ઉમરાળા પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર ફરિયાદી કિંજલ અજયભાઈ ડાવરાએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી તેમને ઘરકામ અને કર્યાવર બાબતે સાસરિયાઓ દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવે છે. પતિ અને સાસરિયા પક્ષના 6 સભ્યો દહેજ તેમજ પ્રતિબંધ અધિનિયમની કલમ 4, બીએનએસસીની કલમ 85, 115(2) તથા 54 મુજબ ફરિયાદ નોંધાવી હતી. મોરબીમાં આજે નગર દરવાજા ચોક પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. શાકભાજી લેવા જઈ રહેલી એક મહિલાને ઇકો કારના ચાલકે હડફેટે લેતા મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી કાર ચાલક વાહન છોડીને ફરાર થઈ ગયો હતો. મૃતક મહિલાની ઓળખ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલા ઇન્દિરાનગરના રહેવાસી લાભુબેન કાંતિભાઈ બારૈયા તરીકે થઈ છે. તેઓ વહેલી સવારે 5 વાગ્યાના અરસામાં નગર દરવાજા ચોક પાસે શાક માર્કેટ પાછળના ભાગમાં શાકભાજી લેવા જતા હતા. આ દરમિયાન ઇકો ગાડીના ચાલકે તેમને અડફેટે લેતા કાર અને લારી વચ્ચે દબાઈ જવાથી લાભુબેનને ગંભીર ઇજાઓ થઈ હતી, જેના કારણે તેમનું મોત નીપજ્યું હતું. મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે ખસેડાયો હતો. મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને આ ઘટનાની જાણ થતાં પોલીસે મૃતક મહિલાના પરિવારજનોની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી. જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના એક ગામમાં એક પિતા સામે પોતાની પુત્રી પર દુષ્કર્મ આચરવાનો ગંભીર આરોપ લાગ્યો છે. જામજોધપુર પોલીસ મથકે આરોપી પિતા વિરુદ્ધ બળાત્કાર અને પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પોલીસ ફરિયાદ મુજબ પીડિતા સગીર વયની હતી. ત્યારથી આરોપી પિતા દ્વારા ઘરના અન્ય સભ્યોની ગેરહાજરીમાં ધાકધમકી આપીને વારંવાર શારીરિક શોષણ કરવામાં આવતું હતું. ફરિયાદમાં આક્ષેપ છે કે છેલ્લા લગભગ 3 વર્ષથી આરોપી પુત્રી પર દુષ્કર્મ આચરતો હતો. જાણવા મળતી વિગત અનુસાર પીડિતા 3 મહિના પહેલા જ પુખ્ત વયમાં પ્રવેશી છે. લાંબા સમયથી ચાલતા કથિત શોષણથી કંટાળીને આખરે તેની હિંમત દાખવી પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.